થોડાક દિવસ પહેલાં ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં જે સગીરા સાથે હેવાનિયતભર્યું કૃત્ય નરાધમે આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ હેવાનિયતભર્યું કૃત્યોમાં જે સગીરા હતી તેના ગુપ્તાંગના ભાગે સળિયા પણ આરોપીએ નાખ્યા હતા અને આ મામલાને લઈને સમગ્ર રાજ્યભરમાં ઘેરા પડઘા પડ્યા હતા. ત્યારે આ બાબતે હવે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાનું પણ નિવેદન સામે આવ્યું છે અને આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવશે તે પ્રકારની પણ બાંયધરી તેમના દ્વારા આપવામાં આવી રહી છે. સાથે જ બીએપીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવાનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે સરકાર ઉપર પ્રહાર કરતા શું વાત કરી છે, વિગતે વાત કરી. નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આજથી થોડાક દિવસ પહેલાં ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં મજૂર પરિવાર રહેતો હતો અને આ પરિવારની એક 9 વર્ષની દીકરી પણ હતી. ત્યારે થોડાક જ નજીકમાં આવેલા અંતરમાં રહેતો નરાધમ છે તે રાત્રિ દરમિયાન આ બાળકી પોતાના ઘરે સૂઈ રહી હતી ત્યારે તે અપહરણ કરીને બાળકીને ત્યાંથી લઈ જાય છે અને ત્યારબાદ અવારું જગ્યા ઉપર દુષ્કર્મની ઘટનાને અંજામ આપે છે. એટલું જ નહીં, આ જે નરાધમે હેવાનિયતભર્યું કૃત્ય આચર્યું કે આ જે દીકરી હતી તેના ગુપ્તાંગના ભાગે સળિયા પણ નાખ્યા હતા અને આ ઘટનાના કારણે ઘેરા પડઘા પડ્યા હતા. દીકરી લોહીલુહાણ હાલતમાં જ્યારે ઘરે પહોંચે છે અને તેની પીડા સાથે કણસેલી આવાજ તેની માતા સુધી પહોંચે છે ત્યારે આ મામલે પોલીસ દ્વારા ફરિયાદ પણ નોંધવામાં આવે છે અને આરોપીની ગણતરીની કલાકમાં ધરપકડ પણ કરવામાં આવે છે. આ ઘટનાના સંદર્ભમાં હવે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે જેવી રીતે ઝઘડિયા જીઆઈડીસીમાં ઘટના બની છે તે ઘટનાના સંદર્ભમાં આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારની બાંહેધરી પણ આપી છે. સાથે કહ્યું છે કે જે આખો ઘટનાક્રમ સર્જાયો છે તેમાં જે અવારનવાર બનાવો સામે આવી રહ્યા છે તેમાં આ જે આરોપીઓ છે તેમની સામે કડક પગલાં લેવાના પણ પોલીસ તરફથી પ્રયાસો કરવામાં આવતા હોય છે અને આ પ્રકારની ઘટનાને લઈને પોલીસ છે તે હર હંમેશ ગંભીરતાથી જ કાર્યવાહી કરતી હોય છે. પેલા મામલે શું કહી રહ્યા છે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા તે સાંભળી લો. સુવિધા પૂરેપૂરી ઝારખંડ કરતાં વિશેષ છે સારી સુવિધા. ગુજરાતમાં બધી જ પ્રકારની સારામાં સારી સુવિધા છે. પણ જે ઘટના જે ઘટી છે બહુ ગંભીર પ્રકારની ઘટના ઘટી છે ને જે એની સાથે જે જોડાયેલા છે એનો વિસ્તારનો ઝારખંડનો જ છે. એ પણ જે ગુનેગાર છે એ પણ એ ઝારખંડનો જ છે અને એની જે માનસિકતા જે શું આપણે સમજી શકાય કે આ નાની બાળકી સાથે આ પ્રકારનું કૃત્ય કરે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢે. એમને પણ ભારોભાર દુઃખ છે. આજે ઘટના ઘટી ત્યારે અમે દિલ્હી હતા, પાર્લામેન્ટ ચાલતું હતું અને તમામ અધિકારીઓ અને લાગતા ઓળખતા એસપી કલેક્ટરથી માંડી અને બધા જ લોકો સાથે અમે સતત એના વાર્તાલાપમાં હતા. જે પણ શરૂઆતના તબક્કામાં જે એને સારવાર કરી શકાય એના માટે પૂરેપૂરી કાળજી રાખી. જયાબેન હોસ્પિટલ જે સારામાં સારું પ્રાઇવેટ હોસ્પિટલ સંસ્થાઓનું એમાં ત્યાં લઈ ગયા, ત્યાંથી ભરૂચ સિવિલમાં પણ જે પ્રકારનો જે પહેલાં એક કૃત્ય કર્યું છે એ એનું વર્ણન પણ કરી ના શકાય. તો એને લઈને એટલે બાળકીને જે ભયંકર પ્રકારની ઈજા થઈ ગઈ એટલે અહીંયા સયાજી હોસ્પિટલમાં શિફ્ટ કરી. સયાજી હોસ્પિટલમાં પૂરેપૂરી રીતના એની જે ઈજા થઈ છે એની રીતના એમને સારવાર કરી રહી છે. સેજ પણ કચાશ રાખ્યા વગર એના ડૉક્ટરો ખડે પગે એને કામ કરી રહ્યા છે, સેવા કરી રહ્યા છે. અમે પણ ત્યાં જોઈને એના પરિવારજનોને પણ પૂછ્યું. જે ઝારખંડ સરકારમાંથી મંત્રી અને જે ડેલિગેશન આવ્યું છે એ મંત્રીનો આરોપ હતો કે ગુજરાતની અંદર જે બહારના રાજ્યમાંથી શ્રમિકો આવતા હોય છે તેમને ચોક્કસ જે સુવિધા મળવી જોઈએ, તેમના બાળકોને ભણવા સહિતની રહેવાની સુવિધા મળવી જોઈએ, મળતી નથી, સરકાર દ્વારા આપવામાં નથી આવતું. તેને લઈને આપ શું કહેશો? જો આમાં તો આપણે ખ્યાલ જ હશે કે ગુજરાતમાં શિક્ષણની જે સારામાં સારી સુવિધા છે ને અરે કોઈ રાજ્યની ટીકા નથી કરવી, પરંતુ સારામાં સારી સુવિધા છે. અધર સ્ટેટના લોકો અહીંયા રોજગાર ધંધા માટે આવે છે. આપણા ગુજરાતની અંદર મોટા જે ઉદ્યોગો આવ્યા છે એમાં હજારોને પણ લાખોની સંખ્યામાં અધર સ્ટેટના લોકોને રોજગારી મળે છે. અને તેમાં અંકલેશ્વર એક મિની જીઆઈડીસી છે, એશિયા ખંડનો એક મોટી જીઆઈડીસી છે. એમાં પણ આખા અમે ભરૂચને એક મિની ઇન્ડિયા કહીએ છીએ. તો આ બધા જ લોકોને સારામાં સારી સુવિધા મળે, એના બાળકોને સારી સુવિધા મળે, એનો ખોરાક પણ એમને સારો મળે એ રીતના સરકાર ચિંતા કરે છે. અને એએસઆઈ હોસ્પિટલ આવ્યું છે જે ભારત સરકારનું છે, ત્યાં પણ આવા અધર સ્ટેટના જે લોકો છે ખાસ કરીને ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે એ લોકોને આરોગ્યની સારી સુવિધા મળે એની પણ સરકાર ચિંતા કરી છે. અને જ્યાં આવી વસ્તી જે છે અધર સ્ટેટના જે લોકો રહે છે ત્યાં પણ એમના કેટલાક એમની વિસ્તારની ઉત્તર પ્રદેશથી કે અધર સ્ટેટ બિહારના લોકોનો પણ સંગઠનો છે, એમના થકી પણ સારામાં સારી એ સ્કૂલો ચાલે છે.
પણ સ્વાભાવિક છે કે આ બિલકુલ આ ગરીબ પરિવારના લોકો છે ને ઝારખંડના જે દહેજ વિસ્તારની અંદર છે એ પણ આ જ પ્રકારની પરિસ્થિતિમાં છે. એટલે ને બીજું શું છે, કેટલીક વખત એ એમના વતનમાંથી જતા હોય તો વતનમાં કેટલાક બાળકોને મૂકી અને ક્યારેક કેટલાક આવે છે. એટલે શૈક્ષણિક જે તમે કહો છો એ પ્રકારનો સ્વીકારવું પડે છે. પણ વાત કરીએ ખાસ કરીને જે રીતના બનાવો વધી રહ્યા છે, આ રીતના દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે, એના માટે શું કહેશો તમે? સરકાર કેટલી ચિંતિત છે આ બાબતે? સરકાર ખૂબ ચિંતિત છે એના માટે, અને આવા પ્રકારના બનાવો ન બને એના માટે પણ સતત જ્યારે જ્યારે આવી ઘટના ઘટતી હોય, અને હું આ વિશ્વાસ સાથે કહું છું કે અમારું પોલીસ તંત્ર હશે કે બીજા આ સાથે જોડાયેલા સમયે જિલ્લા સંકલન મિટિંગમાં પ્રશ્નો અમે ચર્ચા કરતા હોય, સમયે જિલ્લાની જે સંકલનની મિટિંગ જે થતી હોય છે, તો આવા ગુનાહિત કૃત્ય કરનારા લોકો સાથે, આવા માનસિકતા લોકો સાથે કઈ રીતના કાયદેસરની વાત, શું તંત્ર કામ કરી રહ્યું છે, જે અમે દર મહિને સંકલનની મિટિંગમાં પણ અમે એ પ્રશ્ન ઉઠાવતા હોય. એટલે આવી ઘટના ન ઘટે, કારણ કે જે અલગ અલગ સ્ટેટના જે લોકો છે ને જે પ્રકારના અમુક કેટલીક જે પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે, જે મારે કેવું ના, જે હિન્દુસ્તાન ખૂબ પ્રગતિ કરી રહ્યું છે, આખા દેશમાં સારી પરિસ્થિતિ છે, પણ એ અહીંયા ગુજરાતમાં ક્યાંક ચૈતરભાઈ એવું કહે છે કે સરકાર લોકોનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગઈ છે. ચૈતરભાઈ હમણાં જ આવીને ગયા પોતાના એમાંથી, એને સરકાર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે ચૈતરભાઈએ. આપને શું કહેવું છે? ચૈતર વિરોધ પક્ષમાં છે, વિરોધ પક્ષનો તો આ રીતના બોલવાના જ છે, સરકાર પર આરોપ કરશે, ટીકા ટિપ્પણી કરશે, પણ વિરોધ પક્ષના કે ચૈતરનો તો એક સ્વભાવ છે આવી જગ્યાએ આવી ટીકા ટિપ્પણી નહીં કરી. તમે એક સ્ટેપ તમે જુઓ, પોલીસ છે એટ એ ટાઈમ પર એને આ ઘટના સ્થળે પહોંચી ગુનેગારને પકડી લીધો છે, અને એને ટીમ એસઆઈટીની ટીમ એને સરકારે મૂકી છે. 2 થી 3 ડીવાયએસપીને એના નીચે પીઆઈ પીએસઆઈ આખો જે અલગ અલગ એંગલથી આને આનો તપાસ કરી રહી છે, અને આરોગ્યની દ્રષ્ટિએ આને જલ્દીમાં જલ્દી દીકરીને સારવાર મળે, સાજી થઈ જાય, એના માટે પૂરેપૂરી રીતના સરકાર ચિંતા કરે છે. આરોપ તો કરી શકે છે બધા જ લોકો. શક્તિસિંહ ગોહિલ સવારે આવ્યા હતા, તેમણે એવું કહ્યું હતું કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી તો દીકરીઓ સવારે 3 વાગે 5 વાગ્યા સુધી પણ ગરબા રમી શકતી હતી ને પોતાના ઘરે પણ ચાલતી જઈ શકતી હતી. હમણાં પણ ગુજરાતમાં ગરબા મોડી સુધી રમાય છે. સ્વાભાવિક છે કે સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે 12 વાગ્યા પછી ગરબા નહીં રમે, પણ આજે એ જે શક્તિસિંહ ગોહિલ જે વાત કરી છે એ બધી રાજકીય વાતો છે. આજે ગુજરાતમાં કાયદોનો વ્યવસ્થા ખૂબ મજબૂત છે. જે ભૂતકાળની અંદર જે પ્રકારના જે ગુના બનતા હતા, જે પ્રકારના જે લોકોની સલામતી બિલકુલ નહોતી, એવું આજે નથી. આજે ગુજરાતમાં ખૂબ સારી સલામતી છે, લોકો ગમે તે હરે ફરી શકે છે. ગુજરાતમાં જેટલી શાંતિ જે છે એ અધર સ્ટેટમાં નથી. શું સજા થવી જોઈએ? બળાત્કારીને શું સજા થવી જોઈએ? ચલો આપની દ્રષ્ટિએ. જો કાયદે, હું તો માનું છું કે એને આવા વ્યક્તિને આવી નાની બાળકી પર જેને રેપ કર્યો છે, ને રેપ કર્યા પછી એને જે કૃત્ય કર્યું છે, હું મારા શબ્દોમાં બોલી નથી શકતો, પણ એને ફાંસીની સજા થવી જોઈએ. ચાલો. હતા ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા. હાલ તેમનું જે નિવેદન સામે આવ્યું છે કે તેમણે કહ્યું છે કે જે પરપ્રાંતીય બહારથી આવેલા મજૂર પરિવારની દીકરી છે, તેમની સારવાર માટે તાલ જે એસએસજી હોસ્પિટલમાં ચાલી રહી છે, તે તમામ દેખરેખ કરવામાં આવી રહી છે, અને બાળકીને સારવાર ત્વરિત અને મળે તે પ્રકારના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. સાથે ટીમો પણ સ્ટેન્ડ બાય મૂકવામાં આવી છે, અને આરોપીને કડકમાં કડક કાર્યવાહી કરવા માટેને પણ તેમના તરફથી રજૂઆત કરવામાં આવશે તેવું તેમનું કહેવું છે. બીજી તરફ આ મામલે ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવાનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કર્યા છે, અને જે ઝઘડિયામાં જીઆઈડીસીમાં દુષ્કર્મની ઘટના બની છે તેમાં તેમણે ભાજપને જવાબદાર ગણાવ્યા છે. ત્યારે મામલે શું કહી રહ્યા છે છોટુ વસાવા તે સાંભળી લો. ઝઘડિયામાં જે 10 વર્ષની બાળા પર જે રેપ થયો છે એ તો સરકારને આભારી છે ને. આવા બધા સેન્ટરો ઊભા કરીને છોકરીઓની કોઈ સલામતી છે જ નથી. એ ભાજપનું કામ જ છે. આવી પછાત વર્ગની છોકરીઓ પર બળાત્કાર કરાવીને આરોપીને છોડ દેવાનું, નહીં પકડવાનું કામ તો એ લોકોનું છે જ. નરેન્દ્ર મોદી બધી વાતો કરે છે, બેટી પઢાઓ બેટી બચાવો, તો રોજ અહીંયા આગળ રેપ થાય છે આ દેશની અંદર. એ સૂત્ર બોલીને શું કરવાનું છે? કેમ કે એમનો જ એજન્ડા છે કે આવી છોકરીઓને સલામતી નહીં રહેવી જોઈએ. જ્યારે ભારતમાં આવ્યા છે ત્યારે કોઈ મહિલાઓ લઈને નહોતા આવ્યા, અહીંની મહિલાઓ છે, એટલે એમને અહીંની મહિલાઓની કોઈ લાગણી છે જ નથી આ લોકોને. આ સરકારો પાસે એવી કોઈ અપેક્ષા રાખવા જેવી છે જ નથી.
બાકી આવી નાની બાળાઓ પર એ થાય, રેપ થાય અને કોઈ બોલે નહીં, કોઈ આંદોલન નહીં થાય, એ કેવી વાત છે મારી? ભાજપના જ માણસો જે પોસ્ટ પર આવી જાય છે, પ્રમુખ બની જાય છે, તાલુકામાં બની જાય છે, એ લોકોને નથી ઉઠતું. એમને રેલી કાઢવી જોઈએ ને એમની સરકાર છે તો રેલી કાઢીને કામ શું છે? મારે એમને પકડાવી દેવો જોઈએ. પોલીસનો તો ધંધો જ છે જુલમ કરાવવાનો. એમની અંડરમાં છે પોલીસવાળા, જેણે ભાજપ પગાર આપતો હોય એવી રીતે. તમે જે પગાર ઉપાડો છો એ તો પ્રજાના પૈસા છે ને, ટેક્સ ભરીને જે પૈસા ભેગા થાય છે દેશ ચલાવવા માટે, એ આવી રીતના વાપરવા છે એ લોકોને. એમની પાસે અપેક્ષા કેવી રીતના રાખી શકાય? છોકરી સલામત નહીં રહે, એક જ જાતની વાત. એ શ્રમ કરવા આવેલા માણસો એની છોકરીને આવી રીતના બેદરકારી કરીને આ માણસો, આવા જે પરિબળો છે જે એના પર રેપ કરે, એ છોકરીની જિંદગી ખતમ કરી નાખી. તો કાં ગઈ સરકાર? મારે એમ કહેવું છે. એટલે આ સરકારનો પૂરેપૂરો આની અંદર હાથ હોય, કાં તો આ આરોપીઓ હોય એની સાથે ભાગ હોય. આ લોકોને પોલીસ તંત્રને કહી દે કે ભાઈ આને પકડવાનો નથી, ચાલતું, આવી છોકરીઓ જોખમમાં મુકાઈ જાય. આ જાતનું તંત્ર ભારતમાં કે ઝઘડિયામાં કોઈ દિવસ લોકોને કામ લાગવાનું નથી. આજે ને કાલે એના વિરુદ્ધમાં વંટોળ ઉઠી જ ગયેલો છે આ દેશની અંદર. એટલું બધું જૂઠું ચલાવે છે, ન પૂછો. સંવિધાનની જે ચર્ચા અત્યારે ચાલે છે એ આડા પાટે ચડાવી દીધી છે. 75માં કટોકટી લાદી એની આજે યાદ કરવાની શું જરૂર છે? પણ જે લોકોને જે આખા અધિકાર છે, એમના માટે જે વ્યવસ્થા થઈ છે એનું ઇમ્પ્લિમેન્ટ કરાવો ને. પ્રિએમ્બલ જે સંવિધાનનું છે એ તમે બોલતા જાઓ, એ તો બોલતા નથી તમે, તો શું સમજવાનું? સંવિધાનનો વિરોધ કરનારા લોકો સંવિધાનની અંદર જોગવાઈ છે તે થોડા આપવાના છે. એટલે લોકોએ તૈયાર થઈ જવું પડશે. પંચાયતો અંકે કરી લેવાની ઈવીએમથી, પાર્લામેન્ટ અંકે કરી લેવાની, વિધાનસભાઓ અંકે કરી લેવાની, નગરપાલિકાઓ અંકે કરી લેવાની. કેમ કે સત્તા રહે તો જ એ લોકો અહીંયા આગળ લૂંટી શકે, જીવી શકે એવું છે. એમની પાસે મત જ નથી ને, મત તો લોકો પાસે છે. આવી સરકાર જે હોય એને આ હતા બીએપીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવા. તેમણે સમગ્ર ઘટનાને લઈને નિવેદન આપ્યું છે, જેમાં ઝઘડિયા જીઆઈડીસીમાં જે ઘટના બની છે તેમાં તેમણે કહ્યું છે કે દુષ્કર્મના જે બનાવ બની રહ્યા છે, નરાધમે જે પ્રકારનું કૃત્ય આચર્યું છે તે મામલામાં તેને કડકમાં કડક સજા થવી જોઈએ. સાથે જે અવારનવાર દુષ્કર્મની ઘટના બની રહી છે તેમાં આરોપીઓમાં કોઈ ડર ન હોય તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું હોય તેવા આરોપો જે છોટુ વસાવા લગાવી રહ્યા છે. અને તેમનું કહેવું છે કે આ ઘટનામાં પણ ભારતીય જનતા પાર્ટી જવાબદાર છે. તેમણે એવું પણ કહ્યું છે કે અવારનવાર ઘટનાઓ બની રહી છે તો તેમના માટે શિક્ષાત્મક પગલાં લેવાય તેમાં પ્રકારના પણ પ્રયાસો સરકાર તરફથી કરવામાં આવવા જોઈએ. અને આ ઘટનામાં જે દુષ્કર્મીને અવારનવાર જામીન મળી જતા હોય છે તેને લઈને પણ છોટુ વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.